શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ અને માધાપરમાં નવરાત્રીમાં ખેલૈયાઓ ઉમટી પડ્યા છે। મન ભરીને રાસ ગરબાનો આનંદ ઉઠાવી રહ્યા છે। માધાપરમાં નવાવાસ મલવાડી વિસ્તારની ગરબી 35 વર્ષથી ચાલે છે। સંપૂર્ણ પરંપરાગત રીતે પ્રાચીન ગરબા તથા રાસ રમીને ભાવિકો આ ગરબીને માણી રહ્યા છે। આ અંગે ગરબીના સંચાલક શ્રી દીપક ઠક્કરે માહિતી આપી હતી। દીપક ઠક્કર, માધાપર નવાવાસ મલવાડી વિસ્તાર છે। નાના ભૂલકાથી કરી અને મોટી મા બહેનો પણ શાંતિથી અહીંયા રાસ લે છે। દરરોજ એક સાંસ્કૃતિક ગરબો જે સિનિયર બહેનો તૈયાર કરીને ભૂલકાઓને શીખવાડે છે, એ રોજ એક ગરબો સાંસ્કૃતિક રજૂ કરીએ છીએ। દરેક બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ મંડળ તરફથી અપાવે છે। એ જ રીતે ભુજના કૈલાશનગરમાં તમામ જિલ્લા તથા રાજ્ય બહારના રહીશોએ નવરાત્રી મહોત્સવ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવી રહ્યા છે। 1991-92 થી આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। આ અંગે વિશેષ માહિતી આપતા ગરબી મંડળના સંચાલક મુકેશ જોશી। મુકેશભાઈ જોશી, કૈલાસનગર। આ ગરબી લગભગ કૈલાસનગર જ્યારથી શરૂ થયું 1991-92 થી ગરબી મંડળ કાર્યરત છે। ગરબી મંડળના સભ્યો રાત દિવસ મહેનત કરીને આ સફળતા માં ભગવતી અપાવે અને એની જે શક્તિ છે એ અર્પણ કરે, એ હેતુથી સર્વે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે। અમારી ગરબી મંડળમાં માં આશાપુરા ન્યૂઝ ચેનલના મિત્ર પધારી અને અમને જે પ્રોત્સાહિત કર્યા છે એ જ અમારા માટે એક આનંદની ઘડી ગણાવી શકાય। અહીંયા જે અમારા મિત્રજનો છે એ અનામ રીતે, નામ નહીં કામની વાત છે, એટલે અમે અહીંયા કોઈ સેવકોના નામ વ્યક્ત કરતા નથી। બધાને માં ભગવતીએ સરસ મજાની શક્તિ આપી છે અને શક્તિ દ્વારા શક્તિની ઉપાસના થઈ રહી છે। એ રીતે નવરાત્રી મહોત્સવ મન ભરીને મનાવવામાં આવે છે। સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ટિરિયર હાર્ડવેર ગેલેરી, પ્રિલેમ બોર્ડ, પ્લાયવુડ, લેમિનેટ માઇકા હાર્ડવેરની વિશાળ શ્રેણી, વોલપેપર, મોડ્યુલર કિચન તથા ઘર સજાવટ માટે ઇન્ટિરિયર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જે આપને મુલાકાત માટે પ્રેરણા આપશે। મેટ્રો સિટી કક્ષાનું ઇન્ટિરિયર મટીરિયલ ભુજમાં ખાસ આપના માટે। તો આપના મકાનનું રિનોવેશન અથવા બાંધકામ કરતી વખતે આવો આપના મકાન, બિલ્ડિંગ અને ઓફિસને એક આધુનિક લુક આપો તો પધારો સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડમાં। સંપર્ક સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 49 જુબેલી કોલોની, જુબેલી સર્કલ, ભુજ, કચ્છ। મોબાઈલ 9825987770। ભુજના એક વ્યક્તિની સંસ્થા એટલે જેઠાલાલ નરસિંહ ઠક્કર આ એકલવીર વ્યક્તિ અનેક લોકોને રોગમુક્ત કરવા માર્ગદર્શન આપી મદદરૂપ બન્યા છે। રાજકોટમાં સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા અનેક ગરીબ દર્દીઓના મફત બાયપાસ સર્જરી તેમજ વાલના ઓપરેશન કરવામાં આવે છે। પણ આ હોસ્પિટલ સુધી દર્દીઓને કઈ રીતે જવું અને શું ડોક્યુમેન્ટની જરૂરત છે તથા ત્યાં શું સગવડો છે વગેરે અનેક બાબતોની જાણકારી આપવા સાયકલ ઉપર બગલથેલો લઈને ફરતા એક અદના આદમી જેઠાલાલ ઠક્કર હંમેશા આતુર રહે છે। તેમણે અનેક પેશન્ટને રાજકોટ મૂકી
અને સારવાર સુધી પહોંચાડ્યા છે. જોઈએ થોડા ફોટોગ્રાફ્સ. જેઠાલાલભાઈને અનેક લોકોએ નવાજ્યા છે અને સન્માન પણ કર્યું છે. હાર્ટના પેશન્ટોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે જેઠાલાલ ઠક્કરે માહિતી આપી. એ રીતે એક વ્યક્તિની સંસ્થા જેઠાલાલભાઈ અનેક રોગો અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. 24 કલાક અને 365 દિવસની વિનામૂલ્યે સેવા આપવા તત્પર એવા જેઠાલાલભાઈ કોઈ પહેચાનના મોહતાજ નથી. જેઠાલાલ નરસિંહ ઠક્કર એટલે એક હરતું ફરતું દવાખાનું. કોઈ પણ બીમારીમાં કોઈ પણ તકલીફ હોય તો જેઠાલાલભાઈ પાસે કયા ડૉક્ટર પાસે જવું, કયા પ્રકારની ટ્રીટમેન્ટ થશે અને તમને કેટલો ખર્ચ આવશે અને એ સંપૂર્ણ માહિતી જેઠાલાલભાઈ ધરાવે છે. અને ગરીબ દર્દીઓને ખૂબ જ માર્ગદર્શન આપી અને એના કાગળિયાની કોઈ અધુરાશ હોય તો એ પૂર્ણ કરી અને સરકારમાંથી જેટલા બેનિફિટ મળતા હોય, જે રીતે મફત એની સારવાર થતી હોય બધી જ કરાવી આપે છે. સત્ય સાંઈ હોસ્પિટલ રાજકોટમાં તો તેમણે અનેક હાર્ટના દર્દીઓને મફત ઓપરેશન માટે તેમણે મૂક્યા છે. કોઈ પણ તકલીફ હોય તો જેઠાલાલ ભાઈને મળવાથી એક સાયકલ અને બગલ થેલાવાળો વ્યક્તિ જો સામો આવે તો સમજવું કે આ જેઠાલાલભાઈ છે. તમે એને ગમે ત્યાં ગમે તે સમયે ઊભો રાખી શકો, ગમે તે સમયે તમે એને ટેલિફોન ઉપર પૂછી શકો કે મને આ તકલીફ છે તો મારે શું કરવું. એવા જેઠાલાલભાઈ આપણી સમક્ષ હાજર છે અને આજે એમની પાસે માત્ર હાર્ટ અંગેની તેઓ શું સેવા આપી રહ્યા છે તે જાણી. રાજકોટ સત્યસાઈ હોસ્પિટલ એ એક વાલ બદલવું અથવા તો બાયપાસ સર્જરી એ કાયમ રોજના 3 ઓપરેશન થાય છે. એમાં વાલ બદલવા માટે 55 વર્ષ સુધીની ઉંમર અને બાયપાસ સર્જરી માટે 60 વર્ષ સુધીની ઉંમર. હવે એમાં એના ડૉક્ટરનો રિપોર્ટ જોઈએ કે એને વાલની કે બાયપાસની જરૂર છે તે ઉપરાંત એનો જન્મ તારીખનો દાખલો, તે ઉપરાંત ચૂંટણી આવકનો વાર્ષિક આવકનો દાખલો, શહેરમાં રહેતો હોય તો કાઉન્સિલર પાસેથી ને ગામડામાં રહેતો હોય તો સરપંચ પાસેથી એના લેટર પેડ ઉપર દાખલો લેવાનો. મહિને 15,000 વાર્ષિક 1,80,000 સુધીની આવક હોય તો એવા ઓપરેશનો રોજના મફત થાય છે 3. આ 2000ની સાલથી આ ચાલુ છે. આજ દી સુધી 1 લાખ ઓપરેશન વિનામૂલ્યે થઈ ગયા છે. આ બધે વસ્તુની 2 ફાઇલ બનાવવી પડે, એક અસલ અને એક ઝેરોક્સ. એ 2 ફાઇલ રહીને તમે રાજકોટ જાઓ એટલે રાત્રે છેલ્લી બસમાં તમારે જવાનું એટલે એને ટોકન નંબર પણ નંબર આવે ત્યારે એની 2 ફાઇલ બતાવવાની. ઝેરોક્સ ફાઇલ એ લોકો લઈ લે, અસલ તમને પાછી આપે. પછી ડૉક્ટર ચેક કરે. ડૉક્ટર ચેક કર્યા પછી તમારા મોબાઈલ નંબર લખી લે અથવા તો તમને તારીખ આપે. ત્યાં ઓમ રોકડો રૂપિયો એક પણ લેવામાં આવતો નથી. પણ ત્યાં દર્દીને જો વાલ બદલવું હોય તો લોહીના બાટલા ચડાવવા પડે, કોકને 4 ચડાવવા પડે, કોકને 14 બાટલા ચડાવવા પડે. તો એ આપણે દર્દીએ લઈ દેવું પડે અને ઓપરેશન થિયેટરમાં જે દવા વાપરાય એ દવા. બાકી પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં સારામાં સારી સારવાર અહીંયા થાય છે. અમદાવાદથી એક ડૉક્ટર વર્ષાબેન શાહ પોતાની ગાડીથી આવે છે. આશરે હું ચોક્કસ ન કહી શકું પણ કારણ કે હું એમાં એમ કહેતો નથી કે મારા મારફત જવાનું, પણ મારા મારફત 50-60 ગયા છે. બાકી 100થી વધારે કચ્છમાંથી ઓપરેશન આવા થયેલા છે. બરાબર થઈ ગયા છે. બહુ અટાણે છકડો હાકલે છે, રિક્ષા હાકલે છે. એક છોકરો 60 રૂપિયામાં જિલ્લા પંચાયતમાં નોકરી કરતો અત્યારે વ્હાઇટ વોશનો ધંધો કરે છે. છકડા બકડા હાકલે છે, પોતાના બધે ધંધા રોજગાર બરાબર નભાવે છે. હવે તમારો સંપર્ક કરશે તો આ બધું ફરીવાર એટલે તમે તો હંમેશા મદદરૂપ કાયમ ગમે ત્યારે મને રાત્રે 2 વાગે ફોન કરે તો હું એમ ન કહું બાપા 2 વાગ્યા છે સુવા દો. મારો ધંધો કાયમ ગમે ત્યારે મને રાત્રે 2 વાગે ફોન કરે તો હું એમ ન કહું બાપા 2 વાગ્યા છે સુવા દો. મારો ધંધો જે છે બિચારાને જરૂર પડે ત્યારે જ મને ફોન કરે એટલે હું એ શબ્દ વાપરું નહીં. અને હું સતત કોઈ દર્દી એમ કે હું આવ્યો છું તમારું ઘર નથી મળતો તો એ જ્યાં હોય ત્યાં હું જાઉં એની પાસે અને એને આ 2 ફાઇલ કમ્પ્લીટ બનાવીને મોકલાવું. જો એમાંથી એકાદો કાગળ અધૂરો હોય તો એને ધક્કો પડે. એટલે મારો સિદ્ધાંત એવો છે કે એનો ઓપરેશન થાય હા અહીંયાથી બનાવી દઉં, મારે હાથે જ બનાવી દઉં, નંબર પ્રમાણે ગોઠવી દઉં. આમાં જે પેમ્પલેટ છે એક પેમ્પલેટ આપું. વધારામાં ત્યાં એક બીજી સંસ્થા છે એમાં ઓપરેશન થયા પછી ડૉક્ટર એમ કે તમે 5 દી રહીને આવો તો હું આ જવાહર રોડ ઉપર પથિકાશ્રમ છે અહીંયા તમે 5 દી રોકાવો. અહીંયાથી બસમાંથી અહીંયા આવો ને પાછા જાઓ તો રૂપિયા 2,000-1,500 રૂપિયા લાગે. બીજો પ્રાઇવેટ રૂમ રાખો તો 1,500 રૂપિયા લાગે. અને એને બસમાં જો વ્હીલ ઉપર જગ્યા મળે ને ઘરદોલા લાગે એને કારણે એનો ટાંકો ખોલી જાય. એના કરતાં હું રાજકોટ પથિકાશ્રમ છે ત્યાં જવાહર રોડ ઉપર જ્યુબિલી ગાર્ડન ઉપર 2 રૂપિયા સવારની ચાય, બપોરના જમવાનો અને રાતના જમવાનો ફક્ત 2 રૂપિયામાં. પછી તે સિવાય પલંગ
પલંગ ઉપર ગાડલો ને માથે પંખો ₹2 અને દાવા ધોવાનું ₹2 ₹6 એક જણાને 5 દી રોકાવ એટલે 6 50 30 2 જણા હોય તો ₹60 આરામથી રહી શકે. એટલો ખરો કે એ એનું ફોર્મ આપે એ સત્યસાઈ હોસ્પિટલ અથવા સરકારી હોસ્પિટલમાં અથવા તો સંસ્થાની હોસ્પિટલમાં હોય ને. અટાણે મને જાઉં તો મને ₹6 રહેવા ન મળે. તો આવા દર્દીઓને ફક્ત દર્દીઓ માટે છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજ મામલતદાર કચેરીમાં અરજદાર જ્યારે સંબંધિતની ટેબલ પાસે કામ માટે જાય તો બેસવાની કોઈ જ વ્યવસ્થા નથી. કારકુનને પોતાની રજૂઆત કરે અથવા પ્રતિભાવ મળે ત્યાં સુધી ઊભા રહેવું પડે છે. ભુજ મામલતદાર કચેરીમાં અરજદાર જ્યારે કામ માટે સંબંધિતોની ટેબલ પાસે જાય ત્યારે રેવન્યુ વિભાગમાં બેસવા માટે ખુરશીઓ નથી. આવી ખુરશીઓ હટાવી લેવામાં આવી છે. માન્યુઝની ટીમે કચેરીમાં અન્ય માહિતી લેવા મુલાકાત લેતા તે બાબત ધ્યાન ઉપર આવતા મામલતદાર શ્રી શાહનું ધ્યાન દોરેલ. મામલતદાર શ્રીએ ખુદ તાત્કાલિક ચેમ્બરમાંથી બહાર આવી રેવન્યુ વિભાગમાં આવી અને ખુરશીઓ રખાવી. આમ માન્યુઝ દ્વારા લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન સફળ રહ્યો છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योग ने हस्तकला कृतियों विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. महिला गृह उद्योग बेनमून हस्तकला कृतियोना सर्जक विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते बिरदाववा माटे प्रसंगने अनुरूप शील्ड, मोमेंटो, ताम्रपत्र, सन्मान पत्र, स्टेच्यू वगैरह बनावनार महिला गृह उद्योग. एड्रेस दुकान नंबर 1 जुबिली ग्राउंड नी पाछळ अक्षरराज एपार्टमेंट, बेंकर्स कॉलोनी, भुज. कॉन्टेक्ट 9727722122 9426968178. ભુજના રિલાયન્સ મોલ સામે એક સમયની પશુપાલન ખાતાની જમીન સરકાર હસ્તક થઈ. સરકારની અન્ય કચેરીને તેમાંથી જમીનની ફાળવણી કરાઈ, પણ મૂળ વિભાગને પશુપાલનની કચેરી શરૂ કરવા માટે જમીન ફાળવવામાં રેવન્યુ વિભાગ ગલ્લા તલ્લા કરશે. ભુજના રિલાયન્સ મોલ સામે એક વખતની પશુપાલનની જમીન ઉપર ટીન સિટી ઊભું થયું. ત્યારબાદ આ જમીન પશુપાલન વિભાગ પાસેથી સરકાર હસ્તક એટલે કે રેવન્યુ વિભાગે કબજો લીધો. આ જમીન ઉપર ભુજ હાટ, માપણી વિભાગ વગેરેની કચેરીને જમીનો ફાળવી. પણ હવે પશુપાલન વિભાગને 40 બાય 40 મીટરની જમીન હાલે બહુમાળીમાં પશુ સંવર્ધન કચેરીને જોઈએ છે. ઘણા સમયથી પ્રાંત તથા કલેક્ટર કચેરી એમ ત્રણેય કચેરી વચ્ચે પત્ર વ્યવહાર ચાલે છે. રેવન્યુ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ 40 બાય 40ની જમીન મામલતદાર કચેરી માટેની દરખાસ્ત આગળ કરી છે અને પશુપાલનને જમીનથી હાથ ધોવાનો વારો આવવાનું વાતાવરણ બની રહ્યું છે. ₹40 લાખ પ્રથમ તબક્કા માટે પશુપાલનને મળેલ છે. મામલતદાર ઓફિસનું હાલનું વિશાળ બિલ્ડિંગ છે. પ્રથમ માળ મોટા ભાગે ખાલી અને ભેંકાર છે. છતાં રેવન્યુ વિભાગ પોતાના હાથમાં આવેલ આ જમીન અન્ય ખાતાને ન મળે તે માટે કોઈને કોઈ ગૂંચવણો પેદા કરી રહ્યાની વાત રેવન્યુ વિભાગના જ વર્તુળોએ જણાવી છે. આ અંગે પ્રાંત અધિકારી શ્રી દેસાઈએ મુલાકાત દરમિયાન જણાવ્યું કે
પશુપાલન ખાતાની જમીન કલેક્ટર સાહેબે ફાળવવાની છે. અમે અત્યારેથી એમની દરખાસ્ત કલેક્ટર સાહેબને મોકલી આપી છે. કલેક્ટર સાહેબ પણ બને એટલું ત્વરાથી એનો નિકાલ કરશે એવી અપેક્ષા છે. એવી સાહેબની પણ નીતિ છે કે કોઈ પણ સરકારી કર્મચારી સરકારી ઓફિસો માટે જે જમીનો ફાળવવામાં આવે એનો તાત્કાલિક નિકાલ કરો એટલે ટૂંક સમયમાં એનો નિકાલ આવી જશે. એ રીતે હવે રૂપિયા 40 લાખની આ ગ્રાન્ટ જતી થશે તેવું જણાય છે. લેડી કેર, આપની પસંદગીનો શોરૂમ એટલે લેડી કેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે. તો એકવાર આપના શોરૂમ લેડી કેરની મુલાકાત લો. એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટીચ એન્ડ રેડીમેડ શૂટ, વેસ્ટર્ન આઉટફિટમાં તમામ વેરાયટીઝ. તો તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજવાસીઓની સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે છે રખડતા ઢોરનો ત્રાસ. છેલ્લા 2 વર્ષમાં કેટલાય રાહદારીઓ આ રખડતા ઢોરનો શિકાર બન્યા છે. નગરપાલિકાની ભૂમિકા અને કામગીરી પર સવાલો ઉભા થાય તે લાજમી છે. રવિવારે મોડી રાત્રે એક આખલાએ મહિલાને અડફેટી લીધી હતી. ભુજમાં રવિવારે મોડી રાત્રે ગરબી જોઈને તેના ઘરે માધા પર જઈ રહી હતી ત્યારે જનરલ હોસ્પિટલ પાસે એક આખલો આડો આવતા મહિલાની બાઇક સ્લીપ થઈ ગઈ અને તેને ઈજાઓ પહોંચી હતી. એવી જ રીતે ભુજમાં છેલ્લા 2 વર્ષમાં કેટલાય લોકો આ ઢોરનો શિકાર બન્યા છે. ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને કાઉન્સિલરો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે રજૂઆતનો કોઈ પણ નિર્ણય આવ્યો નથી. ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ભુજમાં કેટલાય લોકો આ ઢોરનો શિકાર બન્યા છે. એટલે 1 થી 14 વોર્ડની અંદર રખડતા ઢોરોનો એટલો બધો ત્રાસ છે કે રાહદારીઓને પાડી દે છે. મોટા જે વૃદ્ધો હોય છે એવા મારા વિસ્તારમાં સંસ્કારનગરમાં તમે જુઓ તો હું સંસ્કારનગરની જો વાત કરું તો લગભગ ઓછામાં ઓછા 15-20 બનાવો આ રખડતા ઢોરોના હિસાબે વયોવૃદ્ધ જેને આપણે આપણા વડીલો કહી શકીએ એ બિચારા આજે પણ પથારીવશ પડ્યા છે. નવી ગાડીઓ જે ગાડીઓ પાર્ક કરેલી પડી હોય એ ગાડીઓ ઉપર એ ગાડીઓની ઉપર આવા જે રખડતા ઢોરોના જે આંખલાઓ બાજી અને એના ઉપર પડે છે, નુકસાનો થાય છે. વારંવારની રજૂઆત આજ દિવસ સુધી નગરપાલિકાના તંત્રએ એટલી બેદરકારી બતાવી છે. તમે જોશો ઢોરે અત્યાર સુધી અનેક લોકોને અડફેટે લીધા છે અને અમુક લોકોને જીવનભર માટે ખાટલા આવ્યા છે. તેવા કિસ્સા પણ ભુજમાં જોવા મળે છે. જો કોઈ અકસ્માતમાં ઢોર કોઈ વ્યક્તિને અડફેટે લેશે અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે તો તે તમામ જવાબદારી ભુજ નગરપાલિકાની રહેશે તેવું વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું છે. ખાસ કરીને જ્યારે ગાયો અને ઢોરનો ત્રાસ છે, અકસ્માતે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એની જવાબદારી કોની રહેશે? તંત્રની. કારણ કે રખડતા ઢોરો તમે કોઈ પણ જગ્યાએ જોશો, તમે હિલ સ્ટેશન ઉપર જાઓ તો તમને ક્યાંય પણ તમને આવા કોઈ રખડતા ઢોરો મળશે? ક્યાંય નહીં તમને જોવા મળે. એક એવું ભુજ શહેર છે કે જ્યાં કને અવારનવાર આવડી બધી રજૂઆતો હોવા છતાં પણ જો આ સમસ્યાનો જો હલ ન થતું હોય તો આનાથી મોટી કોઈ આપણી નાકામયાબી ન કહેવાય. હું નગર અધ્યક્ષાને, ચીફ ઓફિસરશ્રીને અને સત્તા પક્ષના શાસક પક્ષના નેતાને હું વિનંતી કરું છું કે આ લોકોને પરેશાની થતી છે એનાથી તમે જલ્દી નિવારણ લો એવી મારી એમને વિનંતી છે.
સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, શાર્પ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. એલઈડી અને એલસીડી નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો સિગ્મા ઇલેક્ટ્રોનિક્સની. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. માનકુવા અને સામત્રા વચ્ચે આવેલ ડાકડાઈ ગામના પાટિયા પાસે સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે અકસ્માત થતા સ્કોર્પિયો ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. અબડાસા તાલુકાના સાધવ ગામે રહેતા અજીતસિંહ જેમલસિંહ જાડેજાનું આ અકસ્માતમાં મોત નીપજ્યું છે. અજીતસિંહ જાડેજા કોઈ કામસર ભુજ આવેલ હતા અને પોતાનું કામ પતાવી સ્કોર્પિયોથી પરત જતા હતા. ત્યારે માનકુવા સામત્રા વચ્ચે આવેલ ડાકડાઈ ગામ નજીક સામેથી આવતી ટ્રક સ્કોર્પિયો સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલી હદે ગોજારો હતો કે હદભાગી અજીતસિંહનું ગાડીમાં જ મોત થયું હતું. શ્રી હરિ ગેસ ડિસ્ટ્રીબ્યુટર એજીસ પ્યોર ગેસના ડિસ્ટ્રીબ્યુટર. અમારે ત્યાંથી ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને ડોમેસ્ટિક એલપીજી ગેસ સિલિન્ડર મળી રહેશે. તાત્કાલિક ગેસ કનેક્શન, કોઈ જાતના છુપા માર્જિસ નહીં. નવરાત્રી ઉત્સવના લાભાર્થે ખાસ ઓફર. માતાના મઢ જતા પુણ્યશાળી પદયાત્રીઓ તથા સેવા કેમ્પમાં કામ કરતા ભાઈઓને શ્રી હરિ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સના જય માતાજી. આપના માટે ખાસ ઓફર. રસોઈ ગેસમાં ફાયદો કરી આપીશું. સમગ્ર કચ્છ માટે ઓફર લાગુ. તો આજે જ અમારો સંપર્ક કરો. સરનામું શ્રી હરિ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ, D128 કતિરા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, આરટીઓ રિલોકેશન સાઇટ, ભુજ. મોબાઈલ નંબર 9979409339. ઈમેલ shgasdistributors@gmail.com. દરસડીમાં રહેતા કસ્તુરબેન રમેશભાઈ લીંબાઈ, ઉંમર વર્ષ 50, ગઈકાલે કોઈ અકળ કારણોસર અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાઈ લેતા તેમને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દરમિયાન સારવાર લઈ રહેલા કસ્તુરબહેનનું આજે મોત થતાં માંડવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિસ પિંક ફોર લેડીઝ વેર. આજના ફેશનના આધુનિક યુગમાં ગર્લ્સના લેટેસ્ટ વેસ્ટર્ન ગેટઅપ વધુ નિખારવા માટે મિસ પિંક લાવી રહ્યું છે તદ્દન નવા સ્ટોકમાં વેસ્ટર્ન આઉટફિટ ઓનલી ફોર લેડીઝ વેર. ત્યાં ફેન્સી ટોપ, મનગમતી ડિઝાઇનમાં કુર્તી, ફોર્મલ તથા સિમ્પલ શર્ટ, ટી શર્ટ તેમજ અલગ નિખાર આપે તેવા વન પીસ પણ મળી રહેશે. સિમ્પલ જીન્સ, પ્રિન્ટેડ જીન્સ, કેપ્રી, જેગિન્સ, લેગિન્સ, જોકી કંપનીના બ્રાન્ડેડ અંડરવેર, ગાર્મેન્ટ એન્ડ ઇનરવેર. તમામ પ્રકારના લેટેસ્ટ વેસ્ટર્ન આઉટવેરની ખરીદી માટે તમારા શોરૂમ મિસ પિંકની જરૂરથી એકવાર મુલાકાત લ્યો. અમારું સરનામું છે છઠ્ઠીબારી રિંગ રોડ, સોમનાથ મહાદેવ મંદિરની નજીક. મોબાઈલ નંબર 7874440025 8980569888. પાસા તાલુકાના ખીસરા કોઠારા ગામે ગૌહત્યાના આરોપીની પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. 2 મહિના અગાઉ ખીરસરા ગૌહત્યાના બનાવમાં આરોપી આદમ ઇબ્રાહીમ સુમારની ધરપકડ કરવામાં આવી હતી. તેના વિરુદ્ધ પશ્ચિમ કચ્છ એસપી ડીએન પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.કે. મકવાણાએ પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી હતી અને કલેક્ટરને મોકલાવી હતી. કલેક્ટર મહેન્દ્ર પટેલે પાસા તળે અમરેલી જેલનું વોરંટ ઇસ્યુ કરતા આરોપીને પકડી પાડીને એલસીબીએ અમરેલી જેલમાં મોકલી આપ્યો છે.
હાર્દિક અભિનંદન. શ્રી પ્રબોધભાઈ હીરાચંદ મુનવર, શ્રી કચ્છી દશા ઓસવાડ જૈન જ્ઞાતિ મહાજન શ્રી ભુજના પ્રમુખ પદે આપની સર્વાનુમતે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક શ્રી કોઠારા જૈન મિત્ર મંડળ, મુંબઈ કોઠારા. ભૂકંપ બાદ કચ્છનો વિકાસ થયો, પરંતુ આ વિકાસમાં બે મુદ્દા સૌથી વધુ ચર્ચાસ્પદ રહ્યા, જેમાં ભુજ અને કચ્છનો વિકાસ અને બીજી તરફ પ્રદીપ શર્માનું કૌભાંડનું એક લાંબુ લિસ્ટ. પ્રદીપ શર્મા એક એવા કલેક્ટર, એવા એક સનદી અધિકારી, એવા એક આઈએએસ અધિકારી જે પોતાનો નિર્ણય લેવામાં કહી શકાય કે એક પાવરધા અધિકારી તરીકેની છાપ હતી, પરંતુ સી જાણે એના ઉપર એવી માઠી બેઠી છે કે કેટલાય સમયથી ભ્રષ્ટાચાર અને કહી શકાય કે પોલીસની કામગીરી એનો પીછો નથી છોડતી. મહાસાગર ન્યૂઝમાં આ અંગે સતત અહેવાલો અમો આપની સમક્ષ મૂક્યા છે. પ્રદીપ શર્માની ધરપકડ, ત્યારબાદ એને પાલારામાં લાંબા સમય સુધી રહેવું પડ્યું, અને કહી શકાય કે કોઈ સનદી અધિકારીને પાલારા જેલમાં આટલો લાંબા સમય રહેવું પડ્યું હોય એ આ પ્રથમ ઘટના છે. એટલું જ નહીં, બધું જ સમૂહ સૂત્રું થઈ ગયું છે એવું જાણે સમગ્ર ગુજરાતની પ્રજા માની રહી હતી. પરંતુ સતત એક ચર્ચાનો અને વિવાદનો મુદ્દો બની રહેલો પ્રદીપ શર્મા અને ગુજરાત સરકારનો જે નિર્ણય છે, ગુજરાત સરકારની જે નીતિ છે, એ આમને સામને ટકરાયા કરી છે, અને ફરી પાછો આ મુદ્દો એક નવા ફણગા સ્વરૂપે બહાર આવ્યો છે. કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની ફરી પાછી ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરમાં તેની બેનામી સંપત્તિ અને આ જ મુદ્દે ઈડી દ્વારા તેની મિલકત ટાંચમાં લેવામાં આવી, અને ફરી પાછા પ્રદીપ શર્માને ભુજની કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. મહાસાગર ન્યૂઝના આ સમાચાર આપ સાંભળી રહ્યા હશો ત્યાં સુધી પ્રદીપ શર્માને ભુજ કોર્ટમાં રજૂ પણ કરી દેવાયા હશે, અને શું આવે છે નિર્ણય એ તો અમે આપને આવતીકાલે બતાડશું. પરંતુ અત્યારે આ મુદ્દો અને આ સમાચાર સમગ્ર કચ્છ માટે ટોક ઓફ ધ એક કહી શકાય કે ટોક ઓફ ધ ડિસ્ટ્રિક્ટ બની શકે છે એમ કહી શકાય. પ્રદીપ શર્માને જામીન મળશે કે કેમ એ મુદ્દો અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે, પરંતુ એને વેલ્સપન અને અનેક કંપનીઓને સસ્તા ભાવે જમીન આપવાનો મુદ્દો એ આજે ફરી પાછો સપાટીમાં આવ્યો છે. પ્રદીપ શર્મા અને ગુજરાત સરકાર આમને સામને છે એ તમામ જાણે છે. નરેન્દ્ર મોદી અને પ્રદીપ શર્મા આમને સામને છે એ પણ તમામ ભારતીયો જાણે છે, અને નેશનલ ટીવીમાં પણ પ્રદીપ શર્માએ આ અંગે પોતાના ઇન્ટરવ્યૂ આપ્યા છે. બધું જ સમૂહ સૂત્રું થયું હોવા છતાં પણ 3 દિવસ પહેલા પ્રદીપ શર્માએ કહ્યું કે હું અમિત શાહ અને જે કોઈ પણ જે મને જે ધરપકડ કરી છે અધિકારીઓ સામે હું કાયદેસરની કાર્યવાહી કરીશ. જેમાં હેનરી ચાકો જે ભુજના એક આરટીએ એક્ટિવિસ્ટ અને એન્ટી કરપ્શનના પ્રતિનિધિ છે, એમની સામે પણ કાર્યવાહી કરવાની ચીમકી પ્રદીપ શર્માએ 3 દિવસ પહેલા આપેલી હતી. પરંતુ એમની કાર્યવાહી આગળ વધે એ પહેલા જ પ્રદીપ શર્માને ઊંઘતા ઝડપી લેવામાં આવ્યા છે. હાલ એસીબી દ્વારા પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે, અને જે મુદ્દો છે કચ્છમાં સસ્તા ભાવે ઉદ્યોગો અને કંપનીઓને જમીન આપવાનો મુદ્દો અને બેનામી મિલકત જે પોતાની આવક કરતાં વધુ સંપત્તિ હોવાનો એક ઘટસ્ફોટ થઈ શકે છે. ત્યારે કહી શકાય કે જયલલિતા બાદનો એક કચ્છ માટે, સમગ્ર ગુજરાત માટે એક ચર્ચાસ્પદ જો કિસ્સો બનશે તો એ હશે પ્રદીપ શર્માની ફરી પાછી ધરપકડ. હવે જોવાનું એ રહ્યું કે એને જામીન મળે છે કે ફરી પાછું પાલારાની જેલમાં હવા ખાવાનો વારો આવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.